નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી વિદ્યા સહાયક ધોરણ 1 થી 5માં કટ ઓફ મેરિટ કેટલું અંદાજિત રહેશે ઓપન, એસીબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસમાં, તો તેના વિશે થોડીક તમને પ્રાથમિક માહિતી આપવાની છે મિત્રો. તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે જે રીતના સરકાર દ્વારા ક્રમિક ભરતી કરવાની જાહેરાત કરેલી, ત્યારે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયા કરશે એવી સરકારે બાહેધરી પણ અવારનવાર મીડિયામાં આપી હતી અને ઉમેદવારોને પણ એ વિશ્વાસ હતો કે સરકાર ક્રમિક ભરતી કરશે એટલે અમારું ઓછું મેરિટ હશે તો પણ અમારે વાંધો નહીં આવે, આવું મોટાભાગના ઉમેદવારોને એવું લાગતું હતું મિત્રો. એમાં ખાસ કરીને જે 1 થી 5ના ઉમેદવારો છે એ મિત્રોને તો ઓછા મેરિટવાળાને પણ સુરક્ષિત સેફ ઝોનમાં મિત્રો આવતા હતા મિત્રો, અને લાગતું હતું, એમને પણ વિશ્વાસ હતો કે સૌપ્રથમ 9 થી 12ની ભરતી ક્રમિક થશે, ત્યાર પછી 6 થી 8ની ભરતી થશે અને છેલ્લે અમારી 1 થી 5ની ભરતી થશે એટલે અમારે ઓછું મેરિટ છે તેઓ પણ અમારે કોઈ વાંધો નહીં આવે, આવું મોટાભાગના ઉમેદવારોને લાગતું હતું. પરંતુ મિત્રો, હાલના સમયમાં જોઈએ ને તો સૌથી જો વધારેમાં વધારે જો મિત્રો ઉમેદવારોને જો ખતરો હોય એટલે કે જેને ચાન્સ ઓછા છે, તો એવા ઉમેદવારોની વાત કરીએ તો 1 થી 5ની ભરતીમાં મોટાભાગના ઉમેદવારોને પહેલાં જે સેફ ઝોન લાગતું હતું, હવે તેમને નોકરી લાગવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ ગયા છે. એનું કારણ છે મિત્રો, જે રીતના સરકાર દ્વારા 5000 ભરતી 1 થી 5 ધોરણમાં કરવાની હતી, ત્યારબાદ વાત કરીએ તો 12/5ના રોજ એટલે કે 12 મેના રોજ આમનું વિષયવાર કેટેગરી વાઇઝ જે લિસ્ટ આવ્યું મિત્રો, એ પરથી જોઈએ તો 5000માંથી 2400+ જગ્યા તો જનરલને ફાળવી મિત્રો. એટલે કે ઘણા ઉમેદવારોને આશા હતી કે અમારી જે તે કેટેગરીમાં અનામત આરક્ષણ છે ટકાવારી, એ પ્રમાણે અમને જગ્યા આવશે મિત્રો. પરંતુ મોટાભાગની વાત કરીએ તો એસસી હોય, ઈડબ્લ્યુ હોય, એસટી હોય અને બક્ષી પંચ એટલે કે ઓબીસી હોય, તો મોટાભાગના ઉમેદવારોને, એમાં ખાસ કરીને ઓબીસીના ઉમેદવારોને તો 15% આજુબાજુ તે જગ્યા ફાળવવામાં આવી છે મિત્રો. જેમ કે 27% એમને જગ્યા મળવી જોઈએ, તેની જગ્યાએ 15% આજુબાજુ તેમને ફાળવવામાં આવ્યું છે મિત્રો. અને બીજું કે આ જનરલમાં 2400+ જે જગ્યા ફાળવી છે મિત્રો, એમાં પણ આપણે જાણીએ છીએ કે જનરલના અમુક જે કાંઈ નિયમો છે તે તમારે 33 લગીન તમારે એ જોવી જોઈએ મિત્રો. આવું બધું આ નિયમ તેને ઘણા બધા ઉમેદવારોને બંધન કરતા છે મિત્રો. તો આ વિડીયો ખાસ આપણે એટલા માટે બનાવવાનો કે મિત્રો, જે ઉમેદવારો જનરલમાં જેમનું નામ આવતું હોય અને જે ક્રાઇટેરિયા જનરલમાં તેમનું મેરિટ બનતું હોય, તો મિત્રો જનરલમાં તમારે લેવા વિનંતી છે. કારણ કે આમ જોઈએ તો અનામતમાં ખૂબ જ ઓછી જગ્યા છે, એટલે મોટાભાગના ઉમેદવારો જો જનરલમાં સમાવેશ થશે મિત્રો, તો આપણે અનામતની કેટેગરીમાં ઓછા મેરિટવાળા ઉમેદવારો પણ નોકરી મળવાની તેમને તક રહે મિત્રો. એટલા માટે દરેક મિત્રોએ જનરલમાં મળે તો પોતાની કેટેગરીમાં લેશો નહીં, એવી ખાસ એક નમ્ર વિનંતી છે મિત્રો. અને બીજું કે જે મિત્રોએ 9 થી 12માં જો મિત્રો તમારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું હોય અથવા તો તમે લાગતો હોય કે અમે આવી જ જવાના છીએ, તો એ મિત્રો પણ આ 1 થી 5 ભરતીમાં જો જગ્યા જિલ્લા પસંદગી ના કરે તો નીચા મેરિટવાળા ઉમેદવારોને એક તક મળે મિત્રો શિક્ષક બનવાની. તો આપણે જો મિત્રો ડાયરેક્ટ સીધી આ ભરતી 1 થી 5ની પહેલાં થાય તો કેટલું અંદાજિત કટ ઓફ રહે, તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો. તો મિત્રો, વાત 1 થી 5ની કરીએ તો સામાન્ય પ્રવાહની અત્યારે આપણે મેરિટની વાત કરીએ મિત્રો, તો તેમાં જોઈએ તો 4502 જગ્યા છે મિત્રો સામાન્ય પ્રવાહમાં, અને વિજ્ઞાન પ્રવાહમાં 500 આજુબાજુ જગ્યા છે મિત્રો. તો આપણે વિદ્યા સહાયક ભરતી 2024-25ની આપણે 1 થી 5 ધોરણની સામાન્ય પ્રવાહની મિત્રો કેટેગરી પ્રમાણે સંભવિત કટ ઓફ મેરિટ મિત્રો જોઈએ. જો મિત્રો પહેલાં 11, 12 કે 9, 10ની જો ઉમેદવારો એમાં જો લે તો આમાં 1 થી 5 ધોરણમાં મેરિટ કટ ઓફ નીચું જશે. બીજું કે જો ઘણા ઉમેદવારો 6 થી 8માં જવું હોય તો એ પણ આમાં જો શાળા પસંદગી જિલ્લા પસંદગીમાં ન આવે તો મેરિટ આનાથી પણ નીચું જશે મિત્રો. પરંતુ આપણે અંદાજ લગાડીએ કે જો ડાયરેક્ટ ઉમેદવારો અન્ય માધ્યમમાં જો ન જાય અને 1 થી 5માં જો પસંદગી આપે તો આ રીતનું સંભવિત કટ ઓફ રહી શકે મિત્રો. તો વાત કરીએ તો જનરલમાં જોઈએ તો કેટલી જગ્યા છે મિત્રો, તો કે 2488 જગ્યા છે મિત્રો. હવે બક્ષી પંચની વાત કરીએ છીએ બીસીમાં તો કે 693 જગ્યા છે. એસસીની વાત કરીએ મિત્રો તો કે 257 જગ્યા છે. એસટીમાં તો કે 611 જગ્યા. ઈડબ્લ્યુએસમાં તો કે 453 જગ્યા. હવે પીએચની વાત કરીએ મિત્રો તો કુલ 128 જગ્યા છે, જેમાંની 42 જગ્યા સી કેટેગરીના ફાળવે ગઈ છે મિત્રો. એટલે આમ જોઈએ તો 1 થી 5 ધોરણમાં
એ કેટેગરી, બી કેટેગરી અને ડી કેટેગરી, આ ત્રણેય કેટેગરીના ઉમેદવારો 4 થી 5 ઉમેદવારો છે મિત્રો. અને જે આપણે દિવ્યાંગ ખાસ ભરતીમાં એ ઉમેદવારો પણ તેમણે શાળા એટલે કે જિલ્લો પસંદ કરી લીધો છે મિત્રો. અને એમણે 10 જૂનના રોજ શાળા પસંદગી અને ઓર્ડર પણ એમને મળવાના છે મિત્રો. એટલે આમ જોઈએ તો 4502 જગ્યા સામાન્ય પ્રવાહ ધોરણ 1 થી 5ની વાત કરીએ અમે કટ ઓફની વાત મિત્રો, તો વાત કરીએ તો ઓપનમાં જોઈએ તો કે 67.5% ચાન્સ છે મિત્રો ઓપનમાં. એટલે આનું મેરિટ થોડુંક આમ જોઈએ તો તેની સામે એસસીબીસીમાં મેરિટ હાઈ છે. એનું કારણ છે મિત્રો કે આપણે ઘણા મિત્રોને એવું લાગે કે ઓપનમાં ઓછું અને અનામતની કેટેગરીમાં કેમ એટલે મેરિટ ઊંચું રહે, તો એનું કારણ છે મિત્રો કે 2400ની જો જગ્યામાં મિત્રો જોઈએ તો જે ઉમેદવારો અનામતમાં આવતા હોય, સારું મેરિટ પણ ધરાવતા હોય, તો પણ જો અનામત જનરલમાં જો તેમનો ક્રાઇટેરિયા પ્રમાણે એજ 33+ થતી હોય, માર્ક્સ આપણે 90+ ના થતા હોય, તો પણ સારું એવું રેન્ક ધરાવતા હોય, મેરિટ ધરાવતા હોય, તો પણ ઉમેદવારો જનરલમાં સમાવેશ તેમનો થતો નથી. અને તેમનું સમાવેશ ક્યાં થાય છે મિત્રો, તો કે જે તે અનામતની પોતાની કેટેગરીમાં સમાવેશ સારું મેરિટવાળા ઉમેદવારો પણ ત્યાં જમા થાય છે મિત્રો. એટલે જોઈએ તો કે જનરલમાં 67.5%, એમાં પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી શકે મિત્રો. અને વાત કરીએ અમે એસસીબીસીમાં તો કે 68 આજુબાજુ કટ ઓફ રહી શકે મિત્રો. જો 11, 9 થી 12ની ઉમેદવારો કોમન તેમાં જતા રહે તો આમાં પણ ઘટાડો થઈ શકે. અને 6 થી 8માં પણ ઉમેદવારો જતા રહે તો આમાંથી પણ મેરિટ ડાઉન જઈ શકે મિત્રો. એસસીની વાત કરીએ મિત્રો તો એસસીમાં 67% કટ ઓફ સંભવિત છે મિત્રો મેરિટ. અને એસટીની વાત કરીએ તો 57.5. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો કે 64.25 સંભવિત મેરિટ. અને પીએચમાં એમાં ખાસ કરીને આપણે સી કેટેગરીવાળા ઉમેદવારોની આ ભરતી થવાની છે મિત્રો. એટલે જોઈએ તો તેમનું 64% આસપાસ તેમનું રહી શકે મિત્રો મેરિટ. એટલે આમ જોઈએ તો મોટાભાગના ઉમેદવારો જનરલમાં એમને ચાન્સ ઘટી જાય છે મિત્રો. કારણ કે આપણે જાણીએ છીએ કે મોટાભાગના ઉમેદવારોની એજ 33+ તો મિત્રો હોય જ છે. એટલે તેમને અનામત જનરલમાં એમની જવાની ચાન્સ ઘટી જાય, પોતાની અનામત કેટેગરીમાં જ મળવાનો ચાન્સ રહેશે મિત્રો. તો એક આપણે બીજું પણ જોઈએ કે હાલમાં જે કંઈ ગુજરાત સરકારની જે અનામત કેટેગરી પ્રમાણે કઈ કેટેગરીને કેટલી ટકા અનામત છે અને કેટલી હાલમાં મળે છે, તો એ પ્રમાણે આપણે એક રિપોર્ટ જોઈએ મિત્રો. તો જોઈએ આપણે તો મિત્રો આ 1 થી 8ની ભરતીમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ આપણે આમાં જોવાનું છે કે આપણે આ ભરતીમાં 1 થી 5માં કેટલી જગ્યા ફાળવવામાં આવી છે અને કેટલી અનામત જગ્યા થવી જોઈએ, તો એના વિશે આપણે 1 થી 5માં જોવાનું છે. અને સામે આપણે 6 થી 8માં પણ વિષયમાં કયા વિષયમાં કેટલી જગ્યા આવી છે અને કેટલી આવી જોઈએ, કેટલી ઘટ છે મિત્રો, તેના વિશે પણ થોડીક આપણે પ્રાથમિક માહિતી મેળવીએ મિત્રો. તો વાત કરીએ તો 1 થી 5ની વાત કરીએ મિત્રો તો 1 થી 5માં આ બધી આપણે એસસીબીસીની વાત છે મિત્રો. સામાજિક વિજ્ઞાન હોય કે પછી 1 થી 5માં ઓબીસી કેટેગરીની વાત છે મિત્રો. તો આમાં ઓબીસી કેટેગરીને મોટા ભાગે જોઈએ તો જેવી અનામતમાં 27% અનામત મળી છે તો તેનું જોઈએ તો પાલન થતું નથી મિત્રો. હવે 1 થી 5ની વાત કરીએ તો કે કેટલી જગ્યા આવી, તો કે 769 જગ્યા આવી છે મિત્રો. કેટલા ટકા પ્રમાણે, તો કે 15.38% પ્રમાણે આવી છે મિત્રો આ જગ્યા આવી છે. તો અમે આપણે 27% પ્રમાણે કેટલી જગ્યા થવી જોઈએ મિત્રો, તો કે 1350 જગ્યા થવી જોઈએ મિત્રો. તો આવી છે કેટલી કે 769. તો કેટલી જગ્યાની ઘટ છે મિત્રો, તો કે 581 જગ્યાની ઘટ છે મિત્રો. એટલે 581 જગ્યા ઓછી આપી છે મિત્રો. હવે સમજી લો કે 581 જગ્યા જો અંદર એડ કરી દે તો કેટલા બધા ઉમેદવારોનું જેનું મેરિટ નીચું છે તો તેમને પણ નોકરી મળી શકે મિત્રો. આ એક કરવું છે પણ વાસ્તવિકતા છે મિત્રો. બીજી વાત કરીએ તો કે 6 થી 8ની વાત કરીએ મિત્રો તો 6 થી 8માં જોઈએ તો આપણે વિષયવાર જોવાનું છે કે જેમાં વાત કરીએ આપણે એસબીસી ઉમેદવારોનું 6 થી 8માં તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો કેટલી જગ્યા ફાળવવામાં આવી છે, તો કે 398 જગ્યા ફાળવવામાં આવી છે. કેટલી ટકા અનામત પ્રમાણે, તો કે 19% અનામત પ્રમાણે. 27% અનામત પ્રમાણે કેટલું થવું જોઈએ મિત્રો, તો કે 562 જગ્યા થવી જોઈએ તો જ 27% અનામત મળ્યું કહેવાય મિત્રો. કેટલી ઘટ પડી મિત્રો, તો કે 164 જગ્યાની ઘટ પડી મિત્રો. હવે સામાજિક વિજ્ઞાનમાં પણ જોઈએ તો એસસીબીસીમાં મેરિટ હાઈ રહેવાનું કારણ છે મિત્રો, કારણ કે ઉમેદવારોને 27% પ્રમાણે જગ્યા મળતી જ નથી મિત્રો. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનમાં તો ગણિત વિજ્ઞાનમાં પણ 270 જગ્યા ફાળવવામાં આવી છે 6 થી 8માં એસસીબીસીની જગ્યા મિત્રો. અને થવી કેટલી જોઈએ, તો કે 471 થવી જોઈએ મિત્રો, 27% પ્રમાણ. તો કેટલી ઘટ વીમાં પડી છે મિત્રો, તો 201 ઘટ વીમાં જોવા મળે છે મિત્રો. ભાષાની વાત કરીએ તો કે 305 જગ્યા આપવામાં આવી છે 19% પ્રમાણે. જે 27% પ્રમાણે જોઈએ તો કે 424 જગ્યા થવી જોઈએ મિત્રો. કેટલી ઘટ છે, તો કે 119 જગ્યા ઓછી આપવામાં આવી છે મિત્રો. એટલે આમ જોઈએ તો એકંદરે 1065 વિદ્યા સહાયક ભરતીમાં એસસીબીસીના ઉમેદવારોને 27% પ્રમાણે જોઈએ તો 1065 જગ્યાની ઘટ આપવામાં આવી છે મિત્રો. એટલે આમ એકંદરે જોઈએ
તો 27% વાત કરીએ તો 14 કે 14.5 આજુબાજુ રિઝર્વેશન તરીકે આપવામાં આવે છે મિત્રો. તો આપણે કેટલું અનામત છે ઓબીસીમાં, તો કે 27% છે મિત્રો. એટલે આ રીતે જોઈએ તો પણ ઉમેદવારોને ઓબીસીમાં ખાસ અનામત મળતું નથી મિત્રો. અને જ્ઞાતિની વાત કરીએ મિત્રો, જ્ઞાતિમાં તો જ્ઞાતિમાં 182 આજુબાજુ જ્ઞાતિ છે મિત્રો. હવે તમે સમજો 54% આપણે ઓબીસી સમાજ વર્ગ ધરાવે છે, જેમાંથી આપણને 27% અનામત મળ્યું છે મિત્રો. અને એમાંથી 27માંથી પણ એટલી અનામત મળતી નથી, માત્ર 14 કે 15% જ અનામત મળે છે મિત્રો. એટલે સમજી શકો કે આપણી કેટેગરીમાં ઓબીસીમાં કેટલો મિત્રો જોઈએ તો મેરિટ હાઈ જવાની શક્યતા છે મિત્રો. તો આ રીતે જોઈએ મિત્રો તો ઓબીસીમાં પણ ઉમેદવારો મળતા નથી. એવું અન્ય કેટેગરીમાં જોઈએ તો અન્ય કેટેગરીમાં પણ ઉમેદવારોને પૂરતો ન્યાય મળતો નથી મિત્રો. તો આ રીતે આજે 1 થી 5નું ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો મુકાવવાનું છે. તો દરેક મિત્રોએ ખાસ અનામત કેટેગરીમાં જો જનરલમાં મળતું હોય તો પોતાની અનામત કેટેગરીમાં મિત્રો સીટ બગાડશો નહીં, કારણ કે આપણા જ બહેનો ભાઈઓને ઘણી મહેનત પછી ત્યાં સુધી પહોંચ્યા મિત્રો. તો આશા આપણે રાખીએ કે તેમને પણ નોકરી મળવી જોઈએ મિત્રો. બસ મિત્રો, એ જ હેતુ સાથે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને વાતને સમજે મિત્રો. તો બસ મિત્રો, જે કાંઈ આપણે 1 થી 5નું માહિતી છે એ હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે માહિતી જે કાંઈ છે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે મિત્રો. આશા રાખું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેટ ટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણી ચેનલમાં ટેટ ટાટ મિત્રોનું જોઈએ તો 8000+ આપણા મેમ્બરો આ ચેનલમાં જોડાયેલા છે મિત્રો. એટલે તમે પણ જોડાઈ શકો છો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.